પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાને તમામ પદેથી દૂર કરવાનો નિર્ણય કોંગ્રેસ પક્ષે જાહેર કર્યો છે, જેની ગણતરીની મિનિટોમાં જ અર્જુન ખાટરિયાએ ભાજપમાં જવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ખાટરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષને 25 વર્ષ આપ્યા બાદ હવે તેઓ વિકાસની રાજનીતિ સાથે આગળ વધશે. ટૂંક સમયમાં તેઓ જિલ્લા પંચાયતના સદસ્યો, કાર્યકરો તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે ભાજપમાં જોડાશે. આ વાત તો આમ તો જુઓ તો તમે કોંગ્રેસ પાર્ટીના આલાકમાનના હાઈકમાન્ડના નેતાઓને પૂછી શકો છો, પણ કદાચ એમને ક્યાંક ને ક્યાંક એવી વસ્તુઓ લાગી હશે, અણસાર આવી હશે, એટલે એમને કદાચ રાજીનામું લીધું હોય. પણ રાજીનામું નથી માંગ્યું, એમણે જ એમના લેટર દ્વારા, આદેશ દ્વારા છે એ વિપક્ષના નેતા પદમાંથી મને દૂર કર્યો છે, એવો મને સમાચાર ઇલેક્ટ્રોનિક અને ટીવી મીડિયાના માધ્યમથી મળેલા. એ તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ખબર પડે, કારણ કે 25 વર્ષ ત્યાં કોંગ્રેસને ટકાવી રાખવામાં મારો મહદઅંશે મોટો ફાળો છે. મારા જીવનના 25 વર્ષ કોંગ્રેસ પાર્ટીમાં મેં કાઢ્યા છે. કોંગ્રેસને ટકાવી રાખવા માટે ખૂબ તાકાતથી જિલ્લામાં કામ કર્યું. કોંગ્રેસ પાર્ટી જિલ્લા પંચાયતમાં પણ જ્યારે તૂટતી હતી ત્યારે જિલ્લા પંચાયત ટકાવી રાખવા માટે અમે ખૂબ મોટો સહયોગ અને અમારું શક્તિઓ છે એ કામે લગાડી હતી. છતાં પણ કોંગ્રેસ પાર્ટી આવો આક્ષેપ કરે, કયા નેતાએ આક્ષેપ કર્યો છે એ મને જાણ નથી, પણ એની સામે કોંગ્રેસ પાર્ટીમાં અમારો ખૂબ મોટો સહયોગ રહ્યો. સમગ્ર ભારતમાં એક આખું ધર્મમય વાતાવરણ છે. આસ્થાનું કેન્દ્ર આપણું રામ જન્મભૂમિ અયોધ્યામાં જ્યારે ભગવાન ઈષ્ટ રામચંદ્રજી ભગવાનની સ્થાપના થઈ રહી છે ત્યારે, અને સાથે સાથે સમગ્ર ભારતમાં, ગુજરાતમાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે વિકાસ રથના પૈડાઓ આગળ ધપાવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં સહભાગી થવા માટેનો જ્યારે અમને મોકો મળ્યો છે ત્યારે આ મોકો ઝડપી અને અમે આગળ વધવા માટેના પ્રયત્નો સૌ સાથી મિત્રો દ્વારા કરી રહ્યા છીએ. જિલ્લામાંથી, તાલુકામાંથી ઘણા બધા કાર્યકર્તાઓ આવી શકે, જિલ્લા પંચાયતના સભ્યો પણ આવી શકે, સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક આગેવાનો અને સંગઠન સાથે જોડાયેલા ઘણા બધા મિત્રો એવા છે કે એને અમે આદરપૂર્વક સ્વીકારશું. આવવા માટેના જે પ્રયત્નો કરે એને માનભેર છે એ સંગઠનના નેતાઓ સાથે વાત કરી અને સરસ રીતે સ્વીકારી. વિકાસ સાથે જોડાયેલા જે અમારા વિકાસ સાથે જોડાવા માટેના અમારા જે પ્રયત્નો છે અને એક આસ્થા સાથેનું અમારું જે હૃદયસ્પર્શી જે કામ થઈ રહ્યું છે સમગ્ર ભારત વર્ષ માટે, જે ગૌરવની વાત છે, આ બધા જ મુદ્દાઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેંચાણ કરે એવી બાબત. કોઈની નેગેટિવ વાત કરવું એવું મારું કાયમ માટે સ્વભાવ નથી અને ક્યારે પણ કોઈને નુકસાન કરવા માટેનો મેં ક્યારેય એવો પ્રયત્ન નથી કર્યો. માત્ર અને માત્ર પોઝિટિવ વાત કરી અને જે કાંઈ વિકાસની વાતમાં આપણે બધાને સહયોગી થાય એના માટેના પ્રયત્ન છે મારા રાજકારણના જાહેર જીવનમાં રહ્યા છે. હું 25 વર્ષનું મારું જાહેર જીવન યુથ કોંગ્રેસથી લઈ અને જિલ્લા પંચાયતની મારી આ 4 ટર્મ સહકારી ક્ષેત્રમાં માર્કેટિંગ યાર્ડથી હોય કે સામાજિક રીતે ક્યાંય પણ જોડાયેલા હોય એ બધી જગ્યા ઉપર લોકોપયોગી કામ અને લોક કલ્યાણના કામો છે અમે સાથે મળીને કર્યા છે અને આવતા દિવસોમાં પણ કરશું. ના, કોંગ્રેસના કોઈ એવા હાઈકમાન્ડ સાથેની એવી કોઈ ચર્ચાઓ નથી, પરંતુ હાઈકમાન્ડને ક્યાંક નાની મોટી બાબતની અણસાર મળ્યો હોય અને પછી એમણે શું નિર્ણય લીધો હોય એ મને બાબતની ખબર હાલમાં નથી. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતાઓ અને હાઈકમાન્ડના જે નેતાઓ જે નિર્ણય કરે એ ચોક્કસ સમય છે એ બતાવશે. અમને તો હાલમાં કોઈ એવો ચોક્કસ સમયની માહિતી અમારી પાસે નથી. ભારતીય જનતા પાર્ટીમાં નીચેના સંગઠનના આગેવાનો જે છે સંગઠન સાથે જોડાયેલા, એ સંગઠનના તમામ આગેવાનો છે એમની સાથેનો સંપર્ક, અમારી સાથે ચર્ચા, મિટિંગ અને આગળ તૈયારી માટેની છે એ મિટિંગ ગઈકાલે ને આજે પણ થઈ. ચોક્કસ મેં આપને વાત કરી એમ વિકાસના કામમાં સહભાગી થવા માટે લોકસભામાં જે કાંઈ પાર્ટી જવાબદારી આપશે એના માટેના પૂરા પ્રયત્ન કરશો અને પૂરી રીતે છે એમને સમર્થન આપી અને પરિશ્રમ લગાવશું.